ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય ચિત્રકલા દ્વિતીય સત્ર 2022 અને 23નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તમારે તે પેપર કુલ ગુણ 80 માર્કનું રહેશે અને સમય તેનો 3 કલાકનો રહેશે. તો જોઈએ પ્રશ્ન 1. નીચે આપેલા વિષયો પૈકી કોઈ પણ એક વિષય પર પેન્સિલથી ચિત્ર દોરો. ચિત્રમાં રંગ પૂરવાનો નથી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 છે તમારે 30 માર્કનો રહેશે. નંબર 1ની અંદર અક્ષર લેખન એટલે પાણી બચાવ લખવાનું છે. નંબર 2 કેલિગ્રાફી રેખાંકન 6x12 સેમીના લંબચોરસમાં મોર અને 8x12 સેમીના લંબચોરસમાં વૃક્ષનો આકાર લઈ અનુક્રમે 2 જુદા જુદા કેલિગ્રાફી રેખાંકન કરો. પ્રશ્ન નંબર 2. નીચે આપેલા વિષયો પૈકી કોઈપણ એક વિષય પર ચિત્ર દોરો. તેમાં મનગમતા જળ રંગો અથવા પોસ્ટર કલર પૂરો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 છે તમારે 50 માર્કનો રહેશે. નંબર 1 ચિત્ર સંયોજન માનવ આકારો. ખેતરમાં કામ કરતો ખેડૂત અથવા દોરડા કૂદતી છોકરીનું ચિત્ર દોરી તેમાં મનગમતા જળ રંગો અથવા પોસ્ટર કલર પૂરો. અથવા ચિત્ર સંયોજન સર્જનાત્મક 15x20 સેમીના લંબચોરસમાં વૃક્ષ, સૂર્ય, પાણી, માછલી અને જમીન જેવા આકારો વડે સર્જનાત્મક ચિત્ર સંયોજન દોરો. તેમાં મનગમતા જળ રંગો અથવા પોસ્ટર કલર પૂરો. નંબર 2 મેગેઝિનના છપાયેલા નકામા રંગીન કાગળોને હાથથી યોગ્ય રીતે કાપી ડારી ઉપર બેઠેલો પોપટનું મોઝેક ચિત્ર કોલાજ વર્ક તૈયાર કરો. કાગળ ચોંટાડવા ફેવિકોલ અથવા ગુંદાનો ઉપયોગ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.